ઉમરસાડીના અનાવિલ પરિવારે પુત્રની જાન બળદગાડામાં કાઢી પ્રાચીન સમયની યાદ તાજી કરી। ડુંગરી માર્ગ પરથી પરિયા આધાર ટ્રસ્ટ સુધી વરરાજાની જાન બળદગાડામાં કાઢી સમાજને જાગૃત કરવા સંદેશ આપ્યો। હાલમાં લોકો લગ્ન પ્રસંગે વરરાજાની જાન હાઈફાઈ ગાડી મર્સિડીઝ, ઓડી, રેન્જ રોવર, વોક્સવેગન, હેલિકોપ્ટરનો ક્રેઝ રહ્યો છે। રિષભ એટલે બળદ, જે ભગવાન ભોળાનાથનું મુખ્ય વાહન છે। બળદ થકી આપણી ભારતીય સંસ્કૃતિ ટકી છે। લોકો બળદને ભૂલી રહ્યા છે। બળદ કતલખાને જઈ રહ્યો હોય જેથી લોકો જાગૃત થાય અને બળદનું પોષણ કરે। બળદ કતલખાને ન જાય અને બળદ પૂરી એની જિંદગી જીવે। ભારત વિશ્વગુરુ તેના સંસ્કાર, પરંપરા, એની વૈદિક જીવનશૈલીના કારણે છે। બળદમાં ભગવાન ભોળાનાથ સ્વયં વિરાજમાન છે, જેથી બળદનું રક્ષણ થવું જોઈએ એવા હેતુથી પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડના અનાવિલ પરિવારે વરરાજાની જાન બળદગાડામાં કાઢી પ્રાચીન સમયની યાદ તાજી કરી હતી અને આ જાન ડુંગરી માર્ગ પરથી પરિયા આધાર ટ્રસ્ટ સુધી પુત્રની જાન બળદગાડામાં કાઢી સમાજને જાગૃત કરવા આજે સંદેશ આપ્યો હતો। ઉમરસાડીના દેસાઈ પરિવારે પુત્ર વિવેક સંદીપભાઈ દેસાઈની જાન પારડી સ્વાધ્યાય મંડળના સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય પૂજ્ય ગુરુજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે તથા બળદના ધાર્મિક વિધિ પ્રમાણે પૂજન સાથે વરરાજા સાથે બળદગાડામાં જાન રવાના કરવામાં આવી હતી। પરિયા હાઈસ્કૂલથી નીકળી આધાર ટ્રસ્ટ પરિયા હોલ સુધી બળદગાડામાં જાન આજરોજ કાઢવામાં આવી હતી અને બળદને બચાવવા માટેનો સંદેશ રૂપે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ગામના દેસાઈ પરિવારના ગૌપ્રેમી સંદેશભાઈ દેસાઈના પુત્ર વિવેક દેસાઈના આજે પરિયા ગામમાં આવેલ આધાર ટ્રસ્ટના હોલમાં લગ્ન રાખવામાં આવ્યા હતા। ધર્મના રક્ષણ માટે બળદનું રક્ષણ કરવાનું છે। લોકોએ બળદગાડી યાત્રાનું સ્વાગત કર્યું હતું। આ યાત્રામાં સંદીપભાઈના પત્ની જાગૃતિબેન દેસાઈ સહિત વિશાળ સંખ્યામાં એમના સગા સંબંધી, મિત્રજનો, ગ્રામજનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા। गुड त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। वक्रतुंडं महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गावो मे यज्ञाः सन्तु, गावो मे सन्तु पुष्टदा, गावो मे हृदयः सन्तु, गवा मध्ये वसाम्यहं ध्यानम्। हरि ओम महादेय सदा सवितृमंडल मध्यवर्ती नारायणाचलदिदासन सन्निविष्ट। દેસાઈ ઉમરસાડી દેસાઈવાડ કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ મારફત અમે ગૌસેવા કરી રહ્યા છે અને મારા દીકરાની જાન બળદગાડામાં સવારી ગાડીમાં જે અમે કાઢી રહ્યા છીએ એનું પ્રયોજન એ છે કે બળદની કોઈ સેવા કરતું નથી અને બળદ 100% કતલખાને જાય છે। તો અમે લોકો બળદની ઉપયોગિતા સાબિત કરવા માગીએ છીએ અને બળદ એની કુદરતી જીવન પૂરું કરે એ માટે અમે લોકો પ્રયત્નશીલ છે। અને આ પરેશ ગુરુજી છે અમારા, એમનો વિવાહ સંસ્કારનું જે છે પરેશ ગુરુજી બોલશે। જય શ્રી રામ। ખરેખર આનંદની વાત છે કે આજે
ઘણા બધા એવા સાધનો છે જેનાથી આપણે વિવાહ સંસ્કાર કે લગ્ન કે બધું કરીએ છીએ, આપણે જોઈએ છીએ બધા. પણ સંદીપભાઈનો જે ઉદાત્ત ભાવના ગૌસેવા પ્રત્યે છે અને વૃષભ પ્રત્યે છે, નંદી મહારાજ પ્રત્યેની જે એમની ભાવના છે, ખરેખર નંદી મહારાજ એટલે ધર્મનું સ્વરૂપ છે. અને આજે એમના દીકરાની જે જાન જઈ રહી છે એ ધર્મના ખભા ઉપર બેસી અને એ એના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છે. તો ખરેખર આજે એને ગૌમાતાની અને નંદી મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ મળવાના છે. વિવાહ સંસ્કાર એટલે બે વ્યક્તિઓનું મિલન નથી. વિવાહ સંસ્કાર એટલે બે પેઢીઓનું મિલન છે, બે ગોત્રનું મિલન છે, પરસ્પર બે સંસ્કારોનું મિલન છે. અને એ જોડાય અને આપણા શાસ્ત્રો અનુસાર જો જોવા જઈએ તો જ્યારે લગ્ન થાય છે તો લગ્નનો હેતુ રાષ્ટ્રના કલ્યાણ માટે છે, સમાજના કલ્યાણ માટે છે, સામાજિક ઉત્થાન માટે છે. એને ભગવાનની કૃપાથી પછી જે સંતતિ પ્રાપ્ત થશે એ સંતતિ પણ એ રાષ્ટ્રના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે એમને ધરવાની છે. એ જ ઉદાત્ત ભાવનાથી લગ્ન સંસ્થાની શરૂઆત ભગવાન નારાયણની કૃપાથી, ભગવાન બ્રહ્માજીની કૃપાથી લગ્ન સંસ્થાની શરૂઆત ભારત વર્ષમાં, આ સંપૂર્ણ વિશ્વમાં લગ્ન સંસ્થાની શરૂઆત ભારત વર્ષમાં, ભારત દેશમાં થઈ છે. અને એ જ ઉદ્દેશ્યથી આજે પણ આપણા સનાતન ધર્મમાં આ વિધિ વિધાનપૂર્વક લગ્ન થઈ રહ્યા છે. અને ખૂબ જ વૈદિક શૈલીથી સંદીપભાઈની ભાવના હતી, એમના વેવાઈની ભાવના હતી કે વૈદિક શૈલીથી પૂરી જ વિધિ સંપન્ન થવી જોઈએ. અને ભારત વિશ્વગુરુ હતું તો એ એની વૈદિક શૈલીના કારણે હતું. ફરીવાર એ સમય પાછો આવી રહ્યો છે. આવા સંનિષ્ઠ સજ્જનો આવા પ્રયાસો કરે છે તો અમને બધાને વિશ્વાસ છે કે ફરીવાર એ વૈદિક જીવન, વૈદિક શૈલી પાછી આવશે અને ભારત વિશ્વગુરુ અવશ્ય બનશે.